મિત્રો, શ્રાવણના બીજા સોમવારે ભલે ગમે તે ન કરો, પરંતુ આ બે કામ જરૂર કરી લેવા. માતા લક્ષ્મી દોડીને આવશે. નમસ્કાર મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. મિત્રો, શ્રાવણનો મહિનો ભગવાન શિવ અને માતા પાર્વતીની આરાધના માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. શ્રાવણના સોમવારે આ ભક્તો વ્રત રાખી ભગવાન શિવની વિધિપૂર્વક પૂજા કરે છે. શ્રાવણના સોમવારે ઉપવાસ કરવાથી અને મહાદેવ તેમજ માતા ગૌરીની પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. શ્રાવણના સોમવારે પાર્થિવ શિવલિંગની પૂજાનું પણ વિશેષ મહત્વ છે. ખાસ કરીને આ પવિત્ર મહિનામાં આવતા તમામ શ્રાવણ સોમવારના વ્રતનું વિશેષ મહત્વ હોય છે. શિવ ભક્તો આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની વિધિપૂર્વક પૂજા અર્ચના કરે છે અને પૂર્ણ શ્રદ્ધા ભાવે વ્રત રાખે છે. આ વર્ષે શ્રાવણનો બીજો સોમવાર 4 ઓગસ્ટના રોજ આવે છે. શાસ્ત્રો અનુસાર આ દિવસે શિવજીની વિશેષ પૂજા અને કેટલાક ખાસ ઉપાયો અપનાવવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. સાથે જ જીવનની તમામ સમસ્યાઓ દૂર થાય છે. જો તમે પણ તમારા જીવનની સમસ્યાઓથી મુક્તિ મેળવવા ઈચ્છો છો અને ભોળેનાથની કૃપા મેળવવા માંગો છો, તો શ્રાવણના બીજા સોમવારે આ ઉપાયો જરૂર અપનાવો. એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવની પૂજા અને કેટલાક ખાસ ઉપાયો કરવાથી જીવનની તમામ સમસ્યાઓ જેમ કે આર્થિક તંગી, વૈવાહિક જીવનની સમસ્યાઓ, આરોગ્ય સમસ્યાઓ અને નકારાત્મક ઉર્જા દૂર થઈ શકે છે. ચાલો જાણીએ શ્રાવણના બીજા સોમવાર માટે 5 શુભ ઉપાયો જે તમારી મનોકામનાઓ પૂર્ણ કરવામાં મદદ કરશે. આ ઉપરાંત શ્રાવણના બીજા સોમવારે આ વિશેષ ઉપાયો જરૂર કરો. આ ઉપાયો કરવાથી ભગવાન શિવ તમામ સમસ્યાઓથી મુક્તિ આપે છે. તો ચાલો જાણીએ કે શ્રાવણના બીજા સોમવારે કયા ઉપાયો કરવા જોઈએ. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં તમને વિનંતી છે કે આજની વિડીયો અંત સુધી જરૂર જુઓ, અને જો તમે પણ મહાદેવના સાચા ભક્ત હોય તો વિડીયોને લાઇક, શેર કરી કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં. મિત્રો, શ્રાવણના બીજા સોમવારનું મહત્વ. શ્રાવણનો મહિનો ભગવાન શિવને અત્યંત પ્રિય છે, કારણ કે આ દરમિયાન સમુદ્ર મંથન થયું હતું અને ભગવાન શિવે વિષ પાન કરીને નીલકંઠ રૂપ ધારણ કર્યું હતું. શ્રાવણના સોમવારે વ્રત અને પૂજા કરવાથી ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. જે શ્રાવણમાં 5 સોમવાર હોય તેમાં ત્રીજો અને જેમાં 4 સોમવાર હોય તેમાં બીજો સોમવાર મહત્વપૂર્ણ હોય છે. નંબર 1. મુખ્ય દ્વાર પર દીવો. શ્રાવણના બીજા સોમવારે તમારા ઘરના મુખ્ય દ્વાર પર દેશી ઘીનો દીવો જરૂર પ્રગટાવો. મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે અને જીવનમાંથી નકારાત્મક શક્તિઓ દૂર રહે છે. સાથે જ ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે અને ધન ધાન્યમાં વૃદ્ધિ થાય છે. નંબર 2. પૂજા ઘરમાં દીવો. આ પ્રસંગે પૂજા ઘરમાં ભગવાન શિવની મૂર્તિ સામે ઘીનો દીવો પ્રગટાવો. આ દીવો આખી રાત સુધી બળે તો વધુ સારું છે. પૂજા ઘરમાં દીવો પ્રગટાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ઘરમાં શાંતિ તેમજ સકારાત્મકતા આવે છે. નંબર 3. તુલસીના છોડ પાસે દીવો. જો તમારા ઘરમાં તુલસીનો છોડ હોય તો શ્રાવણના બીજા સોમવારે સાંજે તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવો. તુલસીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને તે ભગવાન વિષ્ણુને પણ ખૂબ પ્રિય છે. એવું માનવામાં આવે છે કે તુલસી પાસે દીવો પ્રગટાવવાથી ભગવાન શિવની સાથે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો આશીર્વાદ પણ મળે છે. સાથે જ આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. નંબર 4. બીલીપત્રના ઝાડ નીચે દીવો. શ્રાવણના બીજા સોમવારે સાંજે બીલપત્રના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો. બીલીપત્રનું ઝાડ ભગવાન શિવને ખૂબ પ્રિય છે. એવું કહેવાય છે કે તેની નીચે દીવો પ્રગટાવવાથી ભગવાન શિવ જલ્દી પ્રસન્ન થાય છે અને અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે. સાથે જ તમામ પાપોનો નાશ થાય છે અને પુણ્યફળની પ્રાપ્તિ થાય છે. નંબર 5. રસોડામાં દીવો. શ્રાવણના બીજા સોમવારે રસોડામાં ચૂલા પાસે એક નાનો દીવો પ્રગટાવો. આ દીવો માતા અન્નપૂર્ણાનું પ્રતીક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે રસોડામાં દીવો પ્રગટાવવાથી ઘરમાં અન્ન અને ધનની ક્યારેય કમી નથી રહેતી. સાથે જ પરિવારના તમામ સભ્યોનું આરોગ્ય સારું રહે છે. નંબર 6. શિવલિંગનો પંચામૃતથી અભિષેક. શ્રાવણના બીજા સોમવારે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો. શિવ મંદિરે જાઓ અને શિવલિંગ પર પંચામૃત, દૂધ, દહીં, ઘી, મધ અને મિશ્રીથી અભિષેક કરો. આ અર્પણ કર્યા પછી પ્રભુનો ગંગાજળથી અભિષેક કરો. અભિષેક દરમિયાન ઓમ નમઃ શિવાય મંત્રનો 108 વાર જાપ કરો. આ ઉપાય આર્થિક સમસ્યાઓ દૂર કરવા, નોકરીમાં પ્રગતિ અને વૈવાહિક જીવનમાં સુખ લાવવામાં મદદ કરે છે. નંબર 7. બેલપત્ર અને સફેદ ચંદન અર્પણ કરો. ભગવાન શિવને બેલપત્ર ખૂબ પ્રિય છે. શ્રાવણના બીજા સોમવારે શિવલિંગ પર 3 પાંદડાવાળા બેલપત્ર ચડાવો. બેલપત્ર પર સફેદ ચંદન લગાવીને અર્પણ કરવાથી ભગવાન શિવ જલ્દી પ્રસન્ન થાય છે. સાથે જ ધતુરો, આંખના ફૂલ અને ભાંગ પણ ચડાવો. આ ઉપાય આરોગ્ય સંબંધી સમસ્યાઓ અને માનસિક તણાવ ઘટાડવામાં મદદ કરે છે. સાથે જ શ્રી શિવાય નમસ્તુભ્યમ મંત્રનો જાપ કરવાથી ફળ બમણું થશે. નંબર 8. જરૂરિયાતમંદોને દાન.
શ્રાવણના બીજા સોમવારે કોઈ જરૂરિયાતમંદ અથવા બ્રાહ્મણને દૂધ, દહીં, ચોખા, ખાંડ અને સફેદ વસ્ત્રનું દાન કરો. સાથે જ થોડી દક્ષિણા પણ આપો. એવી માન્યતા છે કે આમ કરવાથી ભગવાન શિવ અને માતા પાર્વતીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે, જેનાથી ધન સંપદામાં વૃદ્ધિ થાય છે અને આર્થિક સંકટ દૂર થાય છે. જો શક્ય હોય તો આ દિવસે જરૂરિયાતમંદોને ભોજન પણ કરાવો. નંબર 9. માતા પાર્વતીને 16 શણગારનું સામાન અર્પણ કરો. વૈવાહિક જીવનમાં સુખ અને પ્રેમ વધારવા માટે શ્રાવણના બીજા સોમવારે માતા પાર્વતીને પૂજા કરો. માતા પાર્વતીને 16 શણગારની સામગ્રી જેમ કે સિંદૂર, બિંદી, મહેંદી અને લાલ ચુંદડી વગેરે ચઢાવો. ત્યારબાદ ઓમ ઉમાય નમઃ મંત્રનો જાપ કરો. આ ઉપાય પતિ પત્ની વચ્ચે પ્રેમ વધારે છે અને અખંડ સૌભાગ્યનો આશીર્વાદ આપે છે. કુંવારી કન્યાઓ મનગમતા વર માટે આ ઉપાય કરી શકે છે. નંબર 10. ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવી. શ્રાવણના બીજા સોમવારે સાંધ્યા સમયે ઘરના મુખ્ય દ્વાર પર દેશી ઘીનો દીવો પ્રગટાવો. આ દીવો પ્રગટાવતા પહેલાં તેમાં થોડું લાલ ચંદન નાખો. આ ઉપાય ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે અને નકારાત્મક શક્તિઓને દૂર રાખે છે. સાથે જ માતા લક્ષ્મીનો વાસ થાય છે, જેનાથી ધનધાન્યમાં વૃદ્ધિ થાય છે. દીવો પ્રગટાવતી વખતે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. નંબર 11. આ રીતે પૂજન કરો. શ્રાવણના બીજા સોમવારે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો. શિવ મંદિરે જાઓ અથવા ઘરમાં શિવલિંગની સ્થાપના કરો. ગણેશજી અને નવગ્રહોનું ધ્યાન કરીને પૂજા શરૂ કરો. શિવલિંગ પર ગંગાજળ, પંચામૃત અને બેલપત્ર ચઢાવો. નમઃ શિવાય અથવા મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો. પૂજા બાદ ગરીબોને દાન આપો અને પ્રસાદ વહેંચો. નંબર 12. શિવલિંગનો પંચામૃતથી અભિષેક. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સાવનના બીજા સોમવારે સવારે વહેલા ઉઠીને સ્નાન કરી લો અને સ્વચ્છ સફેદ અથવા પીળા રંગના વસ્ત્રો ધારણ કરો. ત્યારબાદ કોઈ શિવ મંદિરમાં જઈને શિવલિંગનો પંચામૃતથી અભિષેક કરો. આ દરમિયાન નમઃ શિવાય મંત્રનો જાપ જરૂર કરો. એવી માન્યતા છે કે આમ કરવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે અને માનસિક શાંતિ પણ મળે છે. નંબર 13. ધનધાન્યમાં વૃદ્ધિ માટે. જો તમે તમારા ધનધાન્યના સાધનોમાં વૃદ્ધિ કરવા માંગો છો તો આજના દિવસે સ્નાન વગેરે પછી સ્વચ્છ કપડાં પહેરીને શિવ મંદિરે જવું જોઈએ અને ભગવાનની વિધિપૂર્વક પૂજા કરવી જોઈએ. આ માટે સૌથી પહેલાં શિવલિંગ પર જળાભિષેક કરો, પછી રોલી ચોખાનું તિલક લગાવો. ત્યારબાદ ખાંડથી ભગવાનનું મોં મીઠું કરો અને ફળોનો ભોગ લગાવો. પછી ધૂપ દીપ વગેરેથી ભગવાનની પૂજા કરો અને અંતે હાથ જોડીને પ્રણામ કરો. નંબર 14. પ્રોપર્ટીની ખરીદ વેચાણની સમસ્યા માટે. જો તમે તમારી કોઈ પ્રોપર્ટીની ખરીદ વેચાણને લઈને થોડા સમયથી પરેશાન છો અને તમને સારો ગ્રાહક નથી મળી રહ્યો, તો આજના દિવસે સ્નાન વગેરે પછી શિવ મંદિરે જઈને ભગવાન શિવને પ્રણામ કરવા જોઈએ. સાથે જ શિવલિંગ પર ગંગાજળ મેળવેલું શુદ્ધ પાણી અર્પણ કરવું જોઈએ. નંબર 15. જીવનના દરેક ક્ષેત્રમાં વિજય માટે. જો તમે જીવનના દરેક ક્ષેત્રમાં વિજય પ્રાપ્ત કરવા માંગો છો તો આજના દિવસે તમારે બેલપત્રોની માળા બનાવીને શિવલિંગ પર ચઢાવવી જોઈએ. સાથે જ શિવલિંગ પર જળાભિષેક પણ કરવો જોઈએ. નંબર 16. સંતાન સુખ માટે. જો તમે તમારા જીવનમાં સંતાન સુખ મેળવવા માંગો છો તો આજના દિવસે તમારે સફેદ ફૂલોની પુષ્પાંજલિ લઈને શિવજીના ચરણોમાં અર્પણ કરવી જોઈએ અને ભગવાનને ગોળાની મીઠાઈનો ભોગ લગાવવો જોઈએ. નંબર 17. બિઝનેસની ગીરતી શાખ માટે. જો તમે તમારા બિઝનેસની ગીરતી શાખને લઈને પરેશાન છો અને શક્ય પ્રયાસો પછી પણ બિઝનેસમાં કશું થઈ રહ્યું નથી, તો આજના દિવસે તમારે ચંદનની સુગંધવાળી ધૂપબત્તી શિવજીના મંદિરમાં પ્રગટાવવી જોઈએ. 18. જીવનમાં ખુશીઓ માટે. જો તમે તમારા જીવનમાં ખુશીઓનો અંબાર લગાવવા માંગો છો અને તમારું જીવન ખુશહાલ જવા માંગો છો તો આજના દિવસે તમારે શિવ મંદિરમાં જઈને ભગવાન શંકરની વિશેષ પૂજા કરવી જોઈએ અને તેમને મગની દાળ ચઢાવવી જોઈએ. નંબર 19. ભૌતિક સુખોમાં વૃદ્ધિ માટે. જો તમે તમારા ભૌતિક સુખોમાં વૃદ્ધિ કરવા માંગો છો તો આજના દિવસે ભગવાન શિવને ચંદનનું તિલક લગાવો. સાથે જ મધનો ભોગ પણ લગાવો. નંબર 20. લાંબી આયુ અને સારા આરોગ્ય માટે. જો તમે લાંબી આયુની પ્રાપ્તિ મેળવવા માંગો છો અને તમારું આરોગ્ય સારું રાખવા માંગો છો તો આજના દિવસે તમારે એક સૂકું નારિયેળ લઈને ભગવાન શંકરને અર્પણ કરવો જોઈએ. સાથે જ શિવ ચાલીસાનો પાઠ કરવો જોઈએ. નંબર 21. લગ્નના સંબંધોની ગૂંચવણ માટે. જો લગ્નને લઈને તમારા મનમાં કોઈ ગૂંચવણ હોય તો તેમાંથી બહાર નીકળવા માટે આજના દિવસે તમારે દહીંમાં થોડો ગોળ નાખીને શિવલિંગ પર અર્પણ કરવું જોઈએ. સાથે જ તમારી ગૂંચવણો દૂર કરવા માટે ભગવાનને પ્રાર્થના કરો. નંબર 22. તરક્કીની નવી ઊંચાઈઓ માટે. જો તમે તરક્કીની નવી ઊંચાઈઓને સ્પર્શવા માંગો છો અને તમારી એક અલગ ઓળખ બનાવવા માંગો છો તો આજના દિવસે તમારે તમારા હાથે પંચામૃત તૈયાર કરવું જોઈએ. પંચામૃત તૈયાર કરવા માટે દૂધ, દહીં, મધ, ગંગાજળ અને થોડી ખાંડ લઈને તેને એકસાથે મેળવીને પંચામૃત તૈયાર કરવું જોઈએ. હવે આ પંચામૃતથી ભગવાન શંકરને ભોગ લગાવો અને તમારી તરક્કી માટે પ્રાર્થના કરો. નંબર 23. જીવનને પ્રેમથી ભરવા માટે
જો તમે તમારું જીવન પ્રેમના રસથી ભરી દેવા માંગો છો અને તમારી જાતને પ્રેમના રંગમાં રંગી દેવા માંગો છો તો આજના દિવસે તમારે શિવલિંગ પર શેરડીના રસની ધાર પાડવી જોઈએ, સાથે જ એક સફેદ ફૂલ પણ અર્પણ કરવું જોઈએ. નંબર 24. સફળતાના ક્ષેત્રમાં પગલાં આગળ વધારવા. જો સફળતાના ક્ષેત્રમાં તમારા પગલાં થોડા પાછળ રહી ગયા હોય તો તમારા પગલાંને સફળતા સુધી પહોંચાડવા માટે આજના દિવસે તમારે શિવ મંદિરમાં પાણીનો સ્ત્રોત સ્થાપિત કરવો જોઈએ. તો મિત્રો, આ રીતે તમે શ્રાવણ માસમાં ભગવાન શિવની વિશેષ પૂજા આરાધના કરીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો અને તમારા જીવનમાં દરેક દુઃખ, સમસ્યા, કષ્ટો દૂર થાય છે. તો મિત્રો, આશા છે કે આજની વિડીયો તમને જરૂર પસંદ આવી હશે. આજની વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઇક, શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. કોમેન્ટમાં હર હર મહાદેવ મહાદેવ અવશ્ય લખો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.